અમરેલી જિલ્લાના છેવાડાના બિસ્માર રોડ રસ્તાને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ સાથે રોડ રસ્તાના નવીનીકરણ મુદ્દે આગળ આવી છે અને હાથમાં પ્લે કાર્ડ રાખી રોડ રસ્તા ઉપર બેસી નવતર વિરોધ શરૂ કર્યો છે। ત્યારે ક્યાં અમરેલી જિલ્લાના માર્ગની દુર્દશાને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો છે, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। આજે અમરેલી જિલ્લાના વડિયાથી બાટવા દેવળી થઈને રાજકોટ જવાના મુખ્ય સ્ટેટ હાઈવે છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર હોય અને વાહન ચાલકોને પારાવાર પરેશાની હોવાથી આજે વડિયા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નવતર પ્રકારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। હાથમાં પ્લે કાર્ડ સાથે જાહેર માર્ગ બનાવવા માટે કોંગ્રેસ પ્રજાની વહારે આવી છે। વડિયાના લોકો સ્ત્રત અને ભાજપના નેતાઓ મસ્ત ભાજપ હાહેના સૂત્રો સાથે પ્લે કાર્ડ દર્શાવી કોંગી કાર્યકર્તાઓએ રોડ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો છે। જ્યારે અતિ બિસ્માર માર્ગથી વાહન ચાલકો પરેશાન હોય, કોંગી કાર્યકર્તાઓએ વાહન ચાલકોને રોડ રસ્તાની વ્યથાઓ જાણી હતી અને આજથી વડિયા કોંગ્રેસ દ્વારા બાટવા દેવળી ગામે રોડ રસ્તાઓ બનાવવા રસ્તાઓ પર ઉતરી આવ્યા છે। ભાજપ સરકાર સામે કોંગી કાર્યકર્તાઓએ પ્રહારો કર્યા છે। JKS ની ગુજરાતી સાથે રાજુ કારિયા વડિયા। હાય 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 રે ભાજપ, હાય હાય ખોટા વાયદા, હાય હાય રે ભાજપ, હાય એ રોડ બનાવો, ખોટા વાયદા બંધ કરો, રોડ બનાવો, ખોટા વાયદા બંધ કરો, ખોટા વાયદા બંધ કરો, હાય રે ભાજપ, હાય 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 રે ભાજપ, હાય। શું મુદ્દો છે આજનો તમારો? વડિયાથી બાટવા દેવળીનો રોડ છેલ્લા 3 વર્ષથી અતિ બિસ્માર હાલતમાં છે। અનેક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી વડિયાના રોડનો પ્રશ્ન નિરાકરણ થયો નથી। સોશિયલ મીડિયામાં પત્રકારો દ્વારા, આગેવાનો દ્વારા અનેક રજૂઆતો ધારાસભ્યને કરવા છતાં ધારાસભ્ય અહીંયા રોડ ઉપર હાલે છે, છતાં એના પેટમાં પાણી હાલતું નથી। અધિકારીઓ હાલે છે છતાં એના પેટમાં પાણી પડતું નથી। વડિયાને વિકાસમાં વંચિત શા માટે રાખવામાં આવે છે એ આપના માધ્યમથી જાણવા માગું છું। હરેક કામમાં મોડું વડિયાના જો આગામી સમયમાં રોડનું કામ પૂર્ણ નહીં થાય તો વડિયા કોંગ્રેસ પરિવાર દ્વારા અનેકો પ્રોગ્રામ આપવામાં આવશે। જ્યાં સુધી વડિયાની જનતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અનેકો પ્રોગ્રામ આપતા રહીશું। વડિયાની જનતાને ન્યાય જોઈશે। નામથી કહેજો। ચાલુ। સત્યમ મકાણી, કિસાન કોંગ્રેસ પ્રમુખ, અમરેલી। આજરોજ વડિયા કુકાવ કોંગ્રેસ પરિવાર દ્વારા વડિયાથી જે બાટવા દેવડીનો અતિ બિસ્માર હાલતમાં જે રસ્તો છે તે રસ્તા માટે જે લોલીપોપ આપવામાં આવે છે નેતાઓ દ્વારા, અધિકારીઓ દ્વારા, તેના ભાગરૂપે આજરોજ કોંગ્રેસ પરિવાર રામધૂનનો કાર્યક્રમ રાખેલો હતો। અને અત્યારે હું તમને કહું કે રસ્તાની અંદર જે પણ વાહનો લઈ અને યાત્રિકો નીકળે છે અને પૂછીએ અમે કે ભાઈ શું તકલીફ છે, તો ઘણા તો એવું કહે છે કે દેશી કાઠિયાવાડી ભાષામાં કે ભાઈ અમારી તો પેસુટી ખાઈ જાય છે। જે બાટવા દેવડીથી વડિયા પહોંચી ત્યાં સુધીમાં પેસુટી ખાઈ જાય છે, જે કાઠિયાવાડી શબ્દ છે તેનો પણ ઉપયોગ કરે છે અને માણસોની કૈડું પણ ભાંગી જાય છે એવા પણ ઉપયોગ થાય છે। પણ અત્યારે હાલત હકીકતે તમે જોવો રસ્તાની તો આ 5 કિલોમીટર જવું હોય તો માણસો ફરીને જવા મજબૂર થાય છે કે ભાઈ અહીંયા નથી હાલવું, એવી તકલીફ છે। તો આવનારા દિવસોમાં જે આ રસ્તાની લોલીપોપ છેલ્લા 2 વર્ષથી બધા પબ્લિક સાંભળે છે આ વિસ્તારની, તો આ રસ્તો તાત્કાલિક ધોરણે મંજૂર થયેલો રસ્તો જો ગણાવવામાં આવતો હોય, આપણા કાર્યકર્તાઓ દ્વારા ગણવામાં આવે છે કે આ રસ્તો મંજૂર થઈ ગયો છે, તો મંજૂર થયો છે તો ક્યારે થશે આ રસ્તો? કે માણસોના રસ્તાની અંદર એક્સિડન્ટ થઈ જશે ત્યારે રસ્તો થશે, કે કોઈના જીવલેણ અકસ્માત થશે ત્યારે આ રસ્તો થશે? બીજું, આ રસ્તાની બાજુની સાઈડમાં એરટેલ કંપની કે આઈડિયા કંપની દ્વારા, બેમાંથી એક છે, કઈ છે એ આઈડિયા નથી મને, એના દ્વારા જે ખોદકામ કરીને કેબલ નાખ્યો છે, તો R&Bની હદની અંદર આ કેબલ નાખેલો છે। એની મંજૂરી જો લીધેલી હોય તો R&B એની હદમાં શું કામે નાખવા દે છે? તો રસ્તાની અંદર હજી પણ ખાડા છે, ખાડા બુરેલા નથી। તમને હું અમારે હનુમાન ખીજડીયા લઈ જાઉં, હનુમાન ખીજડીયાના રસ્તા ઉપર તમે જોવો ને તો ખાડા એમનમ જ છે, અહીંયા પણ એમ જ છે। આવનારા દિવસોમાં ઘણી ગાડીઓ છે, થોડોક વરસાદ પડશે ને વરસાદ તો 12 થઈ ગયો છે, ડબલ એન્જિન સરકારની જેમ 12 થઈ ગયો છે કે થોડોક વરસાદ આવશે તો ગાડીઓ ખૂતી જશે, એક્સિડન્ટ થશે, અકસ્માત થશે, તો એનું જવાબદાર કોણ? તો તંત્ર જાગે ને નેતાઓ જે સૂતા છે, જે હરીફરે રખડે છે, એ નેતાઓ જાગે અને આ રસ્તો તાત્કાલિક ધોરણે કરે અને વડિયાને ન્યાય આપે એવી વિનંતી સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ છે। જો આ રસ્તો નહીં થાય તો વડિયા કોંગ્રેસ પરિવાર દ્વારા ઉગ્ર આંદોલન પણ થશે।
તેની નોંધ જરૂરથી લે. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કઈક રોડ ઉપર કાર્યક્રમ યોજ્યો છે, શું છે વિગત, આખી વિગતથી જણાવો. અમારા આજે હું રવજીભાઈ પાનસુરિયા કુકાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. આજે 2-2.5 વર્ષથી આ રોડ માટે અનેક ફરિયાદો કરવામાં આવી. ધારાસભ્યો અને આ વિસ્તારના દંડક એવા કૌશિકભાઈ વાયદા આપ્યા કે દિવાળી નોરતામાં થઈ જાય, દિવાળીએ થઈ જાય, દેવ દિવાળી પછી થાય. કોઈને પડી નથી કે આ રોડ કરવાની, હવને ફોટા પાડી અને પોતાની જાહેરાત કરવામાં જ રસ હોય. એવડો મોટો ભ્રષ્ટાચાર વધી ગયો, રોડ બન્યો હોય અને હજી તો એનું ઉદ્ઘાટન ન થઈ ગયા, રોડ પડી જાય, પુલ પડી જાય અને પત્રકારો પણ એની વિશે કાંઈ જો ફરિયાદ કરે તો એને પણ ધમકીઓ આપવામાં આવે, નોટિસો આપવામાં આવે અને આ રાજમાં કોઈ કાબુ રહ્યું નથી. અધિકારી રાજ થઈ ગયું છે, કોઈનું કોઈ કાર્યક્રમ કર્યો છે, રોડ પર રામધૂન બોલાવી છે, સૂત્રોચ્ચાર સાથે, શું છે વિગતથી જણાવો. ધર્મેન્દ્ર પાનસુરિયા, વડિયા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય. આજે વડિયા કુકાવ તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા વડિયાથી બાટવા દેવળી રોડના સતત વાયદાઓ સાંભળી અને હવે લોકો થાકી ગયા છે, ત્યારે કોંગ્રેસ પરિવારના દરેક હોદ્દેદારો અહીંયા હાજર રહી અને રામધૂનનો કાર્યક્રમ કરી અને આ જો સરકારને સંભળાવવા માટે આ એક આયોજન કર્યું છે. અને આ આયોજનથી નહીં, જો આ રોડ ન બને તો અમે આગલો કાર્યક્રમ રસ્તા રોકોથી માંડીને જે કાંઈ કાર્યક્રમ કરવા પડશે એ અમે કરવા તત્પર થઈએ, પણ આ રોડ અમે કરાવીને જ રહીશું.